મોર્નિંગ તો નથી, અત્યારે બપોર થઈ ગયા એટલે ગુડ આફ્ટરનૂન બધાને. કેમ છો બધા? મજામાં તો છો? અને આજ આપણે આની પરીક્ષા લેવાની છે. કેટલું ગુજરાતી આવડી ગયું તને યાર? ઘણું બધું આવડી ગયું. હે? કેટલું ઘણું બધું આવડી ગયું? એ તો આ માફ પડે કહેવાય આવડી ગયા. ઘણા બધા આવડી ગયા. હું ઘણા બધા આવડી ગયા. ઘણા બધા ગુજરાતી. બોલ તો ગુજરાતી. હું બોલો. આમ બધા કીધો કેમ છો બધા? બોલ તો. બધાએ કેમ છો? મજામાં છો? હું તો હારું છે. ખાવું એમ કેવું? હાલો જમવા હાલો. खाना बनाने जाने का उसको क्या बोलते? खाना बनावा जाऊँ છું. वो तो हिंदी हुआ, गुजराती में क्या बोला है? હું જમવા બનાવવાનું જાઉં છું. જમવા બનાવવા જાવ એમ તો, જમવાનું બનાવવા જાવ એમ તો. હા તો વહી બીજું આસામીસમાં શું કહેવાય ખાના બનાવવાનું? મોય ભાત બનાવલે જાઓ. મોય ભાત બનાવલે જાઓ. મોય ભાત બનાવલે જાઓ. પછી આપીસી હું બોલો તો બોલો. તાવડી શું કહે? આસામીસ ને ગુજરાતીમાં તાવડી કહેવાય. શું કહેવાય? એ તમે કીધું એટલે ને. आसामीस में શું કહેવાય તાવડી? आसामीस में भी तावड़ी में तावड़ी ही बोलेगा. आसामीस में तावड़ी न बोले, आसामीस में कहीं બીજું બોલે. તાવડી ની કઈક બીજું કહેતા છે. શું કહેવાય છે કે? હા લે તો હું આસામ में રહું, મને નો ખબર હે તાવડી ને શું કહેવાય. आसामीस में तावड़ी ने तावड़ी कહેવાય. आसामीस में तावड़ी ने तावड़ी નો કહેવાય, કેમ કે આપણે ગુજરાતીમાં તાવડી ને તાવડી કહેવાય, આસામીસ માં નહીં. हिंदी में भी तावड़ी પણ આ તાવડી નો આસામીસ ખબર હોય તો કમેન્ટ કરજો. આ ખોટું બોલે છે, તાવડી નો કહેવાય. મને હું જ્યારે આગળ ત્યાં આસામમાં રહો હતો ને એટલા ટાઈમમાં ત્યારે કે મેં હજી તાવડી ત્યાં ને સાંભળ્યું કંઈક બીજું કંઈક કહેવાય. तावड़ी कहेवाय. तावड़ी नो कहेवाय, कंईक बीजू कहे. तुम लोग यहाँ पे कड़ाही को कुछ लोयो का बकरियों करे. ये हम तो कड़ाही बोलता है. बकरियों हूँ तो गांव में ना तो हमारा बकरियों बोले. हाँ तो मैं एक दिन गांव में गया, फिर मैंने कड़ाही जो है तो पेली હોય એને ફાવતા નહીં. મને એક દિન કંઈક બનાવવાનું હતું. મને કે દાદી બોલતા હોય બકરીઓ લાવ. એ બકરીઓ છે મેં એક દિન જોઈ थी કડાહી है. ये બકરીઓ છે એમ કે તો કાંઈ નહીં સમજી. હું તો મને લાગી હું તો ગાંડું છું. હું કે એને એમ લાગી ગયા બકરીઓ છે એમ નહીં. એમ કે બકરીઓ છે નહીં, કડાહીઓ છે નહીં. એમ બહાર વરસાદ આવ્યો તારો બોલે તાવડી નું નહીં પલતું તારું જોઈ જાતો. તાવડી તો છે બહાર. આ તો વરસાદમાં ફૂટી જતા રહ્યું બધા. ના 2025 નો સેકન્ડ રાઉન્ડ વરસાદ પડી ગયો ભાવનગરમાં. તો બહાર જ પડી જો તાવડી જવું. પણ એ વરસાદ હવે હું આવીને વયો ગયો, હવે પાછો આવે ત્યારે ઓલું કરીએ. હવે કૂતરા રામવાડા મળી તા તો ત્યાં લઈ જામાં ને લે. પેલા પૂગી જાય નહીં. ફાકા મારવાનું હોય તો ફાકા મારે.
ગુજરાતી નથી આવડે, પણ મેં ઘણું બધું ગુજરાતી શીખી ગયું છે. તો અડધું ગુજરાતી અડધું હિન્દી એમ, એટલે લેકિન ઘણા બધા લોકોને એમ કે તમને ગુજરાતી ન આવડે, તો એટલે ઘણા બધા લોકોને કેમ છે કે હું ગુજરાતી બોલું એને મજા આવે, એટલે મારે ગુજરાતી બોલવાનું આવડે ન આવડે તો એ બોલવાનું, નહીં આવડે તો શીખી જઈશું એમ. અત્યારે કોઈક આસામીસ વાળો આવી ગયો તો કેમ વાત કરે આસામીસમાં? હે અહીં કોઈક આસામથી આવી ગયો તો આસામીસમાં કેમ વાત કરે? આસામ से આવે તો આસામીસ મેં બાત તું કરવાનું. આસામ બોલો આવી તો શું કે અહીંયા ઘેરે આવો આવો પધારો એમ કે, ગુજરાતીમાં એમ કેવું પડે આવો બેહો એમ. આસામીસમાં આવ્યો શું કહેવાતું? આહો ઘરોલે ભાત ખાઈ દેબો બહક. હરખું તાણીને કે સાંભળાય એમ કે આહો ઘરોલે, આમાં ઘરલે આહો. પછી फिर खाना खिलाना है तो बोलना, खाना खा के भात खाए जब अपना लोग के हाँ बहुत कमान दे. પછી ભાગે તારે શું કહેવાનું? जाओ हाँ आपको आही बो. ऐसे हम गुजराती में बोलते हैं ना, तो ठीक है जाओ दोबारा दूसरी बार आना घर पे, ऐसे गुजराती में बोलता है हाँ ठीक है जाओ फरी वखत पास आवજો ઘરે. તો તમે શું કહો? તો એમ તે કીધું ના જાઓ હા પાછો આકો આહીબો દે. કેમ કે આહીબો દે છે ને, હું જરા આસામ જાઉં ને તારે આ નાની છે ને, નાની મને બહુ એમ કે આહીબો શું કહેવાનું? આહીબી મને એક ધાર હું ત્યાં જાઉં ને એટલે પાછું ભાગો ને આહીબી એમ જ કરે કે એ ગુજરાતી ને સમજતા કે હિન્દી ને સમજતા, એટલું આસામી સમજે હું ખાઈ આસામી જોવું એટલું સમજતો નથી, એટલે હું હા કરવા કે મને કઈ એને નાની આહીબી એક જ કીધા જો હા અમારે અવાજ કેટલો સરી ગયો બધું રમાડ્યું નહીં તો હરખું તો કેમ એમ કર હે જા हमारा गुरु પછી શુદ્ધ ગુજરાતી બોલે કા એની એ આસામી એને બોલતી હિન્દી ને બોલते ગુજરાતી બોલે. એન મમ્મી તો બધું પાલું કરી નાખે ભેગું, ગુજરાતી ને હિન્દી ને આસામી. પહેલે સે એવું બોલું તો એવું થાય ને, હું તો ગુજરાતી પહેલા નહીં બોલું, હિન્દી નહીં બોલતા થા, હવે હિન્દી ગુજરાતી આસામી બધું ભેગું થઈ જાય, મારે હું ભૂલી જાઉં અડધું. હું પહેલા છે જે ભાષા બોલો એ શુદ્ધ આવડે ને, અત્યારે બોલો તો ટોટલા જેવું ટોટલી પોટલી ગુજરાતી હોય હિન્દી હોય એવું બધું આવડી જાય. એટલે હોય તો મેં જો આસામ જાઓ તારે હિન્દી બોલે ગુજરાતી બોલે તો એ બધું ભેગું નહીં કરી નાખતા હોય તો એમ જ થાય ને. બધા બીચમાં છે ગુજરાતી પકડી લીધું, અડધું બીચમાં છે આસામીસ પકડી લીધું, અડધું હિન્દી પકડી લીધું, તો કેમ થાય? હું ઘરે વાત કરું તો એ ક્યારેક વિચાર કરવું પડે હું બોલું, ફિર એ હું બકાલોનું નામ ભૂલી જાઉં ક્યારેક આસામીસ ને, ફિર આયા પાછું ભૂલી જાઉં ગુજરાતીમાં, એમ થઈ જાય મને. તો રીંગણાને શું કહેવાય આસામીસનું? શું કહેવાય રીંગણાને? ભીંગણા. હે ભીંગણા બેંગણા ભીંગણા બેંગણા બટેટા ને આલુ. એ તો હિન્દીમાં આલુ કહેવાય, આ તો આસામીસમાં આલુ બોલે. આસામીસમાં બી આલુ બોલે. મરસા ને જલોકિયા. પાસે થોડાક દીધી પાછી થોડીક પરીક્ષા લેવો કેટલું ગુજરાતી આવડે, કેમ કે દાદુ એને આવડે છે ગુજરાતી, આમ આવડે ને ગુજરાતી જેટલું બોલે એટલું બોલવું છું, આમાં એક બે ભાષાઓ ખોટું પડી જાય, શું પડી જાય, ગલતી હો જાતા गलती हो जाता है जब एक दो भाषा गलती हो जाती है. હા તો હું તો હવે કઈ કામ ધંધો છે ખાલી બેહવાનું છે, કઈ બીજું કઈ કામ છે? અત્યારે હું મારા કામ પૂરા થઈ ગયા, હું અત્યારે બહાર કુવા જાઉં છું. અત્યારે કેટલા વાગ્યા ખબર છે? જેટલા વાગે મારા શું કામ છે અત્યારે? તો હવે આપણે થોડુંક સીવી લઈ અને પછી આગળ 5-6 વાગે આપણે જવાનું છે શાક માર્કેટમાં શાક બકોલ લેવા. એને કંઈક અલગ નવું કંઈક શાક બકોલ આવ્યું હોય ને તો નવું શાક બકોલ લેવું છે, એટલે
આજે જવાનું છે માર્કેટમાં, તો પાછા મળી પાછા ફરી વખત માર્કેટમાં આવે ત્યાં લગન બનાવી નાખો કા મિત્રો. 2 વાગી ગયા છે 4 અને જોને બનાવી નાખી છે ચા, એટલે આપણે પી નાખી ચા. આવે હે સાના ખેતરમાંથી આવ્યો હોય એ ચા બનાવી કેવી હોય એમ મસ્ત. ત્યાં મસ્ત જ બનાવીને છે. તો સાયપટ્ટી અમારા ઘરનું જ છે. હા સાયપટ્ટી અમારા ઘરનું જ છે એટલે. તો ભાઈ આ ચા છે ને અમે આસામની ચા, આસામથી લાવ્યા હતા ચા. એના પપ્પા, તારા પપ્પાએ મોકલાવી હતી કા? એના પપ્પાએ મોકલાવી હતી 5 કિલો ચા. આ એની ચા બનાવેલી છે. જો તમારે કોઈને પીવું હોય ને તો કોક દી આવજો. સ્પેશિયલ પ્યોર આસામની ચા કેવી લાગે હા. પછી તારે પીવરાવી પડશે હો બધાને હાથે પછી. આવજો હો, આવજો. એટલે ચા બનાવીને આસામની ચાની પેલા દુકાનેથી પડીકો લાવીને એ ચાની નહીં આવડી આસામ. હા, ઈ હવે કેટલી બનાવી પડી? લાવી દેજો, લઈ આવીશું થોડા, ઘરે લઈ જાવજો. હવે કેટલી પડી? ઘરે લઈ જવાનું કાં કહેવાય, એટલી બધી સાસુ ઘરે લઈ જાય. નહીં, એ પાછું લાવશું એમ. તો પાછી કેટલીક લાવી? તો આમાં તો કેટલા આવશે લેવા, તો કેટલાક ના આપે જેટલા આવે એટલાને દઈ દઈશું હો. હે ટેસ્ટ કરવા હાટું થોડું થોડું તો તારી તો એક ટોરસ ઉતારી તોય નહીં ખૂટે, એટલા આવશે લેવા. તો ભલેનું આવે કેટલું આવી લઈશું, લઈ આવીશું એક ખતરા ભરી. હવે અત્યારે કોઈ લેવાનું આવતા તો આસામ જાય ત્યારે પછી કહેજો, કોન્ટેક્ટમાં થાય તો તમારે હાટું લેતા આવીશું, મંગાવજો તારે. બાકી અત્યારમાં લેવાનું આવતા અત્યારે અમારા પૂરતી છે લઈ જાય છે અત્યારે. હવે અમારા પૂરતી છે, બીજા હાટું કોઈ ઘણી બધી નથી અત્યારે. ખાલી મારા હારાએ ખાલી 5 કિલો મોકલાવી હતી. એ કોઈક બીજા ગયા હતા ને એની હારે મોકલાવી હતી, કેમ કે વધારે સા લાવી ટ્રેનમાં જેવો ચેકિંગ થાય એટલે ટ્રેનમાં વધારે સા ન લાવી ગઈ. એની અમુક લિમિટ હોય એ પ્રમાણે લાવી ગઈ. તમારે વધારે લાવી હોય ને તો એનો ક્યાંક ટેક્સ ને બધું કેટલું બધું કરવાનું આવે, એ બધું કરવીને તારે તમે વધારે સા લાવી શકો. નકર એટલી બધી ન લાવી, થોડીક જ લાવી શકો, લિમિટ હોય એની. એટલે આ તો ખાલી આમથા ક્યાંય આવી ગયો તમે જોતી જ લઈ જજો, બાકી એટલી બધી નહીં. પણ જાવું તારે કેવું કા? 5 કિલો 10 કિલો લાવ ને એટલો બધાને આપી દઈશું. એક વખત હા ટૂંકમાં એમ એક વખત સા થાય એટલી આપશો બધાને એમ. આસામ ત્યાં પાછા જાઓ ને હવે ક્યારે જવાનું છે એનું કઈ નક્કી નથી, પણ ગમે ત્યારે જા. નક્કી છે મારે જવાનું છે. હા, પણ એ તો નવરાત્રીમાં નક્કી છે, પણ અત્યારે વશમાં કરે તો નવરાત્રીની વાર છે જે ભાવની આવી જશે હવે, આવી જશે નવરાત્રી. પણ એ તો આવે તારે છે ને હજી તો આવી જાય. મિત્રો હવે છે ને આપણે જવું છે બકાલો લેવા, પણ બહાર શરૂ છે પવન ને વરસાદ, એટલે થોડું કહેવાય છે. જો અહીંયા વરસાદ શરૂ છે અત્યારે વાગી ગયા છે 5:30, અને 5:30 અત્યારે વરસાદ શરૂ છે. એટલે આપણે ઘડીક વાર રાહ જોવી પડશે. જો વરસાદ રહી જશે તો જાહું બકાલું લેવા, નકર પછી જે પડ્યું છે બની નાખશે. વરસાદ છે કાં છે બકાલ લેવા? વરસાદ તો છૂટકી હોતી નથી તો બકાલ લેવા વરસાદમાં કેમ થાય? તો જોવું હોય લઈ આવો ટમેટો કરેલા લાવજો થોડા. તો આને વિડીયોમાં આપવું જો વિડીયોમાં આવી ગઈ વિડીયોમાં. तो हमारे साथ जुड़ा रहिए हमारा वीडियो देखने के लिए, और बाकी तुम बोलो तुम बोलो बोलो हमारे साथ जुड़ा रहिए. મિત્રો આ તો આજનો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો છે એ કમેન્ટ કરીને જરાક જણાવજો, અને જો તમને ગમ્યું લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. તો બાય બાય, અને ફરી પાછા મળશે એક નવા બ્લોગ. ત્યાં સુધી બાય બાય.